જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને હલવાઈવાળાને ત્યાં એટલે કે લગ્ન પ્રસંગમાં મળે તેવી સીતાફળ બાસુંદી। સીતાફળ બાસુંદી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં જાડા તળિયાવાળું મોટું વાસણ લીધું છે। જાડા તળિયાવાળું લેવાથી દૂધ આપણું તળિયા પર ચોંટશે નહીં અને તે દાઝશે નહીં। હવે તેની અંદર આપણે ફૂલ ફેટ 1 લીટર જેટલું મિલ્ક એડ કરી દઈશું। અહીંયા તમે દૂધ તમારી રીતે એટલે કે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો। અને હવે 1 લીટર દૂધની અંદર 4 મોટી ચમચી જેટલી એટલે કે અડધા કપ જેટલી ખાંડ એડ કરી દઈશું। વધારે પડતી ખાંડ એડ નહીં કરવાની, કારણ કે સીતાફળ પણ એકદમ મીઠું જ હોય છે, જેથી કરીને વધારે મીઠું ન થઈ જાય તેનું ધ્યાન રાખજો। જો તમે વધારે મીઠું ખાતા હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે એટલે કે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો। હવે તેને બરાબર આપણે મિક્સ કરીને સારી રીતે બોઇલ કરી લઈશું, જેથી કરીને આપણી ખાંડ સારી એવી મેલ્ટ થઈ જાય। અહીંયા આ રીતે ગરમ દૂધની અંદર જ તરત જ તેની અંદર ખાંડ એડ કરવાથી ખાંડનું જે પાણી છૂટે છે તે પણ સારું એવું બળી જશે। જો તમે એકદમ કૂક થયા પછી તેની અંદર ખાંડ એડ કરશો તો ઘટ થયેલું દૂધ પણ પાણી જેવું થઈ જશે, કારણ કે ખાંડની અંદરથી પાણી બહુ જ છૂટે છે। હવે બરાબર સારી રીતે તેને બોઇલ કરી લઈશું, જેથી કરીને ખાંડ આપણે એકદમ મેલ્ટ થઈ જાય। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને એક જ ડાયરેક્શનની અંદર હલાવતા જઈને સારી રીતે બોઇલ કરી લઈશું, જેથી કરીને તેની પર જે તળિયાની જે દૂધ ચોંટે તે ચોંટશે નહીં। હવે અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું આપણું દૂધ સારું એવું બોઇલ થવા લાગ્યું છે। આ રીતે બરાબર બોઇલ કરી લઈશું અને હવે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું। જો તમને ઇલાયચી પાવડર ન ભાવતો હોય કે તેનો ફ્લેવર ન ગમતો હોય તો તમે ઇલાયચીને સ્કીપ પણ કરી શકો છો, અથવા તો ઓછી પણ એડ કરી શકો છો। હવે બરાબર તેને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી ઇલાયચી સારી એવી મિક્સ થઈ ગઈ છે અને દૂધ આપણું સારું એવું બોઇલ થવા લાગ્યું છે। તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને દૂધ બોઇલ થવા લાગે ત્યારબાદ આપણે તેની અંદરથી થોડું એવું દૂધ નીકાળી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેની સાઇડ્સમાં જે મલાઈ ચોટે છે તે મલાઈને આપણે એડ કરી લઈશું દૂધની અંદર, જેથી કરીને દૂધ આપણું ઝટપટ એકદમ સરસ એવું બાસુંદી તૈયાર થઈ જશે અને ઘટ એવું તૈયાર થઈ જશે। હવે જે આપણું દૂધ બોઇલ થવા લાગ્યું છે તેની અંદરથી જે આપણે દૂધ નીકાળવાનું હતું તે 2 ચમચી જેટલું દૂધ આપણે એક અલગ બાઉલની અંદર નીકાળી દઈશું। તમે જોઈ શકો છો 2 ચમચી જેટલું દૂધ બાઉલની અંદર નીકાળી દીધા પછી તેની અંદર આપણે થોડા એવા કેસરના વાળ એડ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે કેસરને આપણે થોડીક વાર માટે પલાળીને તેને દૂધની અંદર એડ કરી લઈશું। આ રીતે કેસરને દૂધની અંદર પલાળ્યા પછી એડ કરવાથી તેનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવે છે। તમે જોઈ શકો છો અને હજી પણ કેસર આપણું થોડું એવું બોઇલ થશે તો તે એકદમ સરસ એવો કલર આવશે અને બહુ જ સરસ એવો કલર છોડે છે કેસર। તમે જોઈ શકો છો અહીંયા કેસર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તેને બરાબર સારી રીતે બોઇલ કરી લઈશું। કેસર એડ કરવાથી તેનો કલર બહુ જ સરસ લાગે છે, બાકી કે તમે કેસરને સ્કીપ પણ કરી શકો છો। અને હવે તેની અંદર મેં અહીંયા 50 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે, તે મોળા માવાને એડ કરી લઈશું। તમે જોઈ શકો છો બરાબર સારી રીતે મિક્સ કરી તેને એકદમ ઘટ એવું કરી લઈશું, એટલે કે માવો આપણો સારો એવો મેલ્ટ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા માવાની જગ્યાએ તમે પેડા પણ એડ કરી શકો છો અથવા મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો, ગમે તે રીતે તમે તેને ઘટ કરી શકો છો। તમે જોઈ શકો છો આ રીતે આપણે દૂધને સારી રીતે ઘટ કરી લઈશું બોઇલ કરીને। અહીંયા એકદમ સરસ એવું દૂધ ગરમ થવા લાગશે એટલે માવો પણ આપણો સારો એવો મેલ્ટ થઈ જશે। અહીંયા તમે માવો કે પેડો યુઝ કર્યા વગર પણ દૂધને તમે ઘટ કરી શકો છો, પરંતુ ઇન્સ્ટન્ટ અને ઝટપટ બનાવવું હોય તો તેની અંદર તમે માવો કે પેડા એડ કરી શકો છો। હવે તેની અંદર આપણે બદામની કતરણને એડ કરી લઈશું। અહીંયા મેં બદામ અને પિસ્તાની કતરણ જ એડ કરી છે। તમે ડ્રાય ફ્રૂટ્સ તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા એટલે કે તમારી રીતે એડ કરી શકો છો અને તેને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા સીતાફળ બાસુંદીની અંદર કાજુનો ટેસ્ટ બહુ સરસ નથી આવતો, એટલે મેં અહીંયા કાજુ એડ નથી કર્યા, પરંતુ તમે તમારી ચોઈસ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો। હવે બરાબર અહીંયા આપણું સારું એવું દૂધ બોઇલ થઈ ગયું છે અને અહીંયા આપણું સરસ એવી બરાબર બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો હવે તમે એકદમ ઘટ એવી બાસુંદી જોઈ શકો છો અને તેનો કલર પણ સરસ એવો આવ્યો છે। અને હવે આપણે બાસુંદીને સારી રીતે થોડીક વાર માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈને તેને 3 થી 4 કલાક માટે ફ્રીજની અંદર મૂકીને સારી રીતે ઠંડી કરી લઈશું। ઠંડી થાય છે ત્યાર સુધી મેં અહીંયા એક ચોપર લઈ લીધું છે, તે ચોપરની અંદર આ રીતે જે સીતાફળ બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે તે સીતાફળને લઈને તેની વચ્ચેથી આ રીતે ભાગ કરી લઈશું અને હવે તેને આપણે આ રીતે ચમચીની મદદથી તેનો પલ્પ નીકાળીને સારી રીતે ચોપરની અંદર એડ કરી લઈશું। આ રીતે પલ્પ નીકાળવાથી સરસ એવો અને એકદમ ઇઝીલી એવો પલ્પ નીકળી જાય છે। તમે જોઈ શકો છો
આ રીતે ચમચીથી તેનો પલ્પ નીકાળીને ચોપરની અંદર એડ કરી તેને બરાબર સારી રીતે આપણે બધો જ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બધો જ આપણે એકઠો કરી લઈશું અને આ રીતે વધારાનો જે છાલવાળો ભાગ પડે તો તેને આપણે આ રીતે હાથની મદદથી રિમૂવ કરી લઈશું અને તેને બરાબર સારી રીતે આપણે ઢાંકીને એકદમ સરસ એવું ચોપ કરી લઈશું. આ રીતે રૂકીને ચોપ કરવાનું, જેથી કરીને તેના જે ઠીરિયા છે તે ચોપ ન થઈ જાય. તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ એવો આપણો પલ્પ સારો એવો ચોપ થઈ ગયો છે. અને હવે આ રીતે મેં બાઉલની ઉપર કાણાવાળી જાળી રાખી છે, તે જાળીની અંદર આ રીતે આપણે પલ્પ એડ કરી દઈશું અને પલ્પ એડ થઈ જાય એટલે તેની અંદર આપણે સારી રીતે આ રીતે ચમચાની મદદથી તેને મિક્સ કરતા જઈને આપણે તેને બરાબર સારી રીતે આપણે તેનો પલ્પ નીકાળી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરતા જઈને સારો એવો પલ્પ નીકાળીને તૈયાર કરી લઈશું. એકદમ સરસ એવો પલ્પ નીકળીને તૈયાર થઈ જશે, અથવા તો તમે હાથની મદદથી પણ પલ્પ નીકાળીને તેને મિક્સર જારની અંદર પણ સ્મૂથ કરી શકો છો, પરંતુ આ રીતે કરવાથી એકદમ સ્મૂથ એવો જ પલ્પ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો અહીંયા સારો એવો પલ્પ નીકળવા લાગ્યો છે અને બહુ જ સરસ એવો આપણો સીતાફળનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ અને સ્મૂથનેસવાળો એવો આપણો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો, એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. અને અહીંયા 3 થી 4 કલાક પછી આપણી બાસુંદી પણ સારી એવી ઠંડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી અને થોડી પણ ઘટ એવી થવા લાગી છે. અને હવે જે બાસુંદી આપણે ઠંડી કરી હતી તેની અંદર જે સીતાફળનો પલ્પ નીકાળ્યો હતો તેને એડ કરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે સીતાફળના પલ્પને સારી રીતે બાસુંદીની અંદર એડ કરી તેને બરાબર મિક્સ કરી લીધું છે. અને અહીંયા આપણો સારો એવો એકદમ ઘટ એવો અને બજારમાં મળે એટલે કે હલવાઈવાળાને ત્યાં લગ્ન પ્રસંગમાં મળે તેવી સીતાફળ બાસુંદી તૈયાર થઈ ગઈ છે. અને હવે સીતાફળ બાસુંદીને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી અને સરસ એવા કેસરવાળા કલર સાથે સીતાફળ બાસુંદી તૈયાર થઈ ગઈ છે. અને હવે તેને આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું અને થોડા કેસરના તાંતણાથી તેને ગાર્નિશ કરીને અહીંયા આપણી સર્વિંગ પ્લેટની અંદર સીતાફળ બાસુંદી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે, તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીસ જોઈ શકો છો.